આમાં સાય છે, કેરબામાં સાય છે ગાની આખો ભર્યો તો કાલે લાવ્યા હતા આમાં મોરંગીથી એક કેરબો આખી સાય એટલે આવી ગયા છે. જો ત્રણ બનાવ્યા છે, હજી આવા ત્રણ તો 2-3 વાર બનાવવા પડશે, ત્યાં જ મેળ આવશે આખે ઘરનો. બરોબર, મૂકી દીધા છે. હવે ગેસ ચાલુ છે ધીમો ધીમો. આમાં ગવારનું શાક છે. ગવારમાં છેતરાઈ ગયા, સીડ્યા નથી હજી. આ મોળા લાગે, પાણી ચડી ગયેલો ગવાર લાગે. આમાં મરચાં થોડો ગેસ ફાસ્ટ કરતો. આમાં બિરયાની એટલે હું ખીચડી. જો આ ખીચડીનું ધોવાણો જે કુકરમાંથી નીકળે છે. મરચાં બનવાનું તૈયાર, તળવાનું ચાલુ છે ધીમું ધીમું. મરચાં જે ખાતા હોય કમેન્ટમાં કહેજો કે હા મને મરચાં ભાવે. પણ આ મરચાં છે ને તીખા નથી. તીખા હોય તો ખબર પડે થોડીક, પણ આમાં તો મોળા થાય એટલે વાંધો ન આવે. અગર સવારે મરચાં ખાધા ખબર પડે કે આમાં મરચાં ખાધા. આ મરચાં મોળા આવે. એક મરચાં છે, બીજા એ ક્યાં ગયા? બહુ તીખા છે. જો એ આમાં છે જીરા. આ મરચાં જો આ ખાધા હોય ને તો તમને સવારે અહેસાસ થાય કે આ છે હું તો મરચાં. આ મરચાં છે ને આ મરચાં ન ખવાય. જો આ મરચાં છે ને આ બહુ તીખા હોય. આ ગમે એની નજર હોય ને ઉતારી નાખે. બે ખાઈ જાય ને ગમે એવી નજર હોય તમારે ઉતરી જાય. ઓલા મરચાંથી કાંઈ થાય નહીં. એ આમાં પડેલા. આ જો ખીચડી બનાવે ને આપણે હવે ખીચડી બીજડી ખાતા નથી. આપણે તો બાજરાનો રોટલો ને શાક હોય એટલે રેડી થઈ જાય. આ મરચાં પીડ્યા એ તો થોડાક હું મરચાંનો લાવી નાખું કેમ થાય. કાંટા ઉડે છે તેલના. આ ધવાડો તો કેટલો છે. આમાં ગવારનું શાક કયું સડવા મૂક્યું પણ સડતું જ નથી. આ મરચાં છે, મરચાં થઈ જાય લગભગ, વાંધો નહીં આવે. મરચાંમાં તેલ નાખી જાય. મરચાં ઘરમાં આખા હું જે ખાઉં છું વધારે, બાકી તો બધા મરચાં ઓછા ખાય. ગવાનું શાકનું કેમ થાય? સડી જાય કે તેલ બેલ નાખવું હોય નાખી દે થોડું. તો પાણી દેવું લાગે, પાણી વધારે સડી ગયું લાગે ગવાનું. એટલે મરચાં લે મરચાં તળવાની ફૂલ દેવા મીઠું નાખે છે. મીઠું થોડીક હળદર નાખવાની હોય કે મીઠું નાખી ડાયલું છે થોડું. થોડીક હળદર. બસ લે રેડી. ફર્સ્ટ ક્લાસ બની ગયા મરચાં. હવે એને આગળ હલાવી નાખીએ એટલે મરચાં થઈ જાય મસ્તીના. મરચાં બની ગયા છે, હવે ઉતારી લઈએ. આ બની ગયા મરચાં. આ બાજરાનો રોટલો જોવો તમે. બાજરાનો રોટલો, આ મરચાં ને બીજું શું છે એલા ખીચડી ને ગવારનું શાક ને આ સાસ છે. હવે આગળ જમવા બેસી જઈ. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયોને લાઈક કરજો ને શેર કરજો. તો બધા મિત્રોને
બાય બાય. ને અમે હવે જમવા બેસી છીએ. આગલો વિડીયો તમને 2 થી 3 દી પછી પાછો એક બ્લોગ મૂકશું. તમે જોઈજો અમારા વિડીયો સારો લાગે તો લાઈક કરજો.